નમસ્કાર. ફૂલછાપ પોડકાસ્ટમાં ફૂલછાપના સંવાદમાં આપનું સ્વાગત છે. એક એવી યુવા પ્રતિભા ફૂલછાપના આંગણે છે કે થોડા વર્ષો પછી આપણે એને કદાચ કોઈ કોર્ટરૂમમાં જોશું, કારણ કે એ કાયદાનો અભ્યાસ કરે છે, લોનો અભ્યાસ કરે છે. પણ 2 દિવસ પછી એટલે કે 7મી જૂને એને આપણે મંચ ઉપર જોઈશું, કારણ કે તેનું આરંગેત્રમ પરફોર્મ તેઓ કરવાના છે. આરંગેત્રમ એટલે શું, આપણે એની પાસેથી જાણશું. પણ હું પ્રાથમિક રીતે આપણી એક સામાન્ય વ્યક્તિ, સામાન્ય માણસની પરિભાષામાં કહું તો નૃત્યના જેટલા પણ ભારતીય શાસ્ત્રીય નૃત્યના જેટલા પણ પ્રકાર છે એમાં એક છે ભરતનાટ્યમ, અને એ ભાવ, રાગ અને તાલનું મિશ્રણ એ ભરતનાટ્યમ છે. એ ભરતનાટ્યમનો એક તબક્કો એટલે કે એનું શિક્ષણ, એનું પ્રશિક્ષણ પૂરું થાય અને એક એવું સ્તર આવે કે જ્યારે એ ભરતનાટ્યમ શીખનાર વ્યક્તિ એ જાહેરમાં, એટલે કે જેને આપણે પબ્લિક પરફોર્મન્સ કહીએ, એ કરે. એટલે મંચ ઉપર એનું પદાર્પણ કરે એની ગુરુકૃપાથી. એ ઘટનાને, એ પરફોર્મન્સને આરંગેત્રમ તરીકે ઓળખવામાં આવે છે. અને રાજકોટના નૃત્યાંગના કોશા હરખાણી આ આરંગેત્રમ પરફોર્મ કરવા જઈ રહ્યા છે. ત્યારે ફૂલછાપમાં સ્ટુડિયોમાં કોશા, તમારું સ્વાગત છે. થેન્ક યુ અને સર. આપણે તમારા નૃત્ય પ્રકાર અને તમારી નૃત્ય સાધના વિશે થોડી વાત કરશું. તો ફૂલછાપના દર્શકોને પહેલા તો તમે એક કહો કે આ ભરતનાટ્યમ એ શું છે, ભરત મુનિએ કઈ રીતે એની શોધ કરી. કારણ કે મારો ખ્યાલ છે કે શિવ પાર્વતીની એક આખી કથા આ નૃત્ય પ્રકાર સાથે જોડાયેલી છે. ત્યારથી માંડી અને ભરતનાટ્યમ આજના પરિપ્રેક્ષમાં, એટલે કે આ મોડર્ન એરામાં એ શું છે? ઓમ નમઃ શિવાય, ઓમ નટેશાય નમઃ. મારું નામ છે કૌશા હરખાણી અને હું હાલમાં તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ ડાન્સ રાજકોટ ખાતે મારા ગુરુ શ્રી જિગ્નેશ સુરાણી સર અને તેમના નાના બહેન ક્રિષ્ના સુરાણી મેડમ પાસે ભરતનાટ્યમની તાલીમ લઈ રહી છું. અને ઘણા વર્ષોથી હું ભરતનાટ્યમ કરી રહી છું, જે મારા માટે એક નૃત્ય નથી પણ સાધના, ભક્તિ અને ભાવનું સમર્પણ છે. હું ભરતનાટ્યમનું પરફોર્મન્સ એટલે કરવા જઈ રહી છું કે આજની યુવા પેઢીઓને આ નૃત્ય પ્રત્યે કોઈ વિશેષ ખ્યાલ નથી હોતો, પણ ભરતનાટ્યમ ઓર કોઈ પણ ભારતીય શાસ્ત્રીય નૃત્ય લઈએ તો કથક છે કે ભરતનાટ્યમ છે, કથકલી છે, ઓડિસી છે. તમે હું આજની યુવા પેઢીને પણ કહેવા માંગુ છું કે કોઈ પણ શાસ્ત્રીય નૃત્ય તમે કરો અને તમારા ગુરુજીના માર્ગદર્શન હેઠળ તમે તાલીમ લઈ અને રંગમંચની પ્રસ્તુતિ કરવાથી તમને ઘણો આત્મસંતોષ મળી શકે છે. આ બહુ મોટી વાત છે કે આ વયે પણ આત્મસંતોષની વાત છે. કારણ કે બહુ સ્વાભાવિક રીતે કોઈ પણ આર્ટિસ્ટ છે એ કંઈ પરફોર્મ કરે તો એને રેકગ્નિશન, એટલે કે કોઈ તાળી પાડે, કોઈ એને વખાણે, કોઈ એને બિરદાવે, એની જ એને ઈચ્છા હોય. આ બહુ સ્વાભાવિક છે. પણ તમે આત્મસંતોષની વાત કરી, અને ભારતીય શાસ્ત્રીય નૃત્ય અથવા તો આપણી કોઈ પણ કળા છે એનું મૂળ તો એ જ હતું કે મનોરંજન છે, જેને આપણે સભારંજન કહીએ, બધું જ બરાબર. પણ આફ્ટર ઓલ આ નૃત્ય પ્રકારોનો સવાલ છે ત્યાં સુધી એ આપણી ધાર્મિક, સામાજિક પરંપરા અને આપણી આધ્યાત્મિક ઘણી બધી બાબતો સાથે, ધાર્મિક કથાઓ સાથે આ બધું જોડાયેલું છે. તો ભરતનાટ્યમ છે એ નૃત્ય પ્રકારમાં કઈ કઈ પ્રકારે, એટલે કેવા પરફોર્મન્સીસ હોય છે, કેવી કેવી કથાઓ તમે મંચ ઉપર લાવી શકો? જેમ કે શિવ પાર્વતી આવે, કૃષ્ણ ને રાધા આવે, કૃષ્ણ યમુના નદીને કાંઠે લીલા કરે છે, એ આવે. શું એમાં પ્રદર્શિત થઈ શકે? હું એ કહેવા માંગુ છું કે સૌ પ્રથમ તો પુષ્પાંજલિથી સ્ટાર્ટ થાય ભરતનાટ્યમનું પરફોર્મન્સ, જે ઓડિયન્સને ઓર ગુરુને પ્રણામ કરીએ, દેવને પ્રણામ કરીએ, આપણે ત્યાંથી શરૂઆત થાય છે. પછી છે ભરતનાટ્યમની કૃતિ અલ્લારીપુ, જે ખીલેલું પુષ્પ, એમનો અર્થ એવો થાય છે. તે આપણે ઓડિયન્સ સમક્ષ આપણે રજૂ કરવાનું હોય. પછી હોય છે જતીશ્વરમ, પછી શબ્દમ છે. તેમાં કોઈ પણ આપણે કૃષ્ણ લીલા લઈ શકીએ, કૃષ્ણની કોઈ પણ એક કથા લઈ શકીએ, તેને ભાવ, તાલ અને રાગ સાથે રજૂ કરવામાં આવે છે. પછી છે વર્ણમ. પછી હું આ વખતે મારા ગુરુજી શ્રી જિગ્નેશ સુરાણી સર છે, જે તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર અને કો ડિરેક્ટર છે, તેમના નાના બહેન ક્રિષ્ના સુરાણી મેડમ, એમને મારા માટે એક રામાયણ
કથાકથન 1 અને કથાકથન 2 એમ 7 કાંડને 2 ભાગમાં વિભાજિત કરી અને મને રામાયણ આ વખતે નવો પ્રયોગ કરેલો છે અમારા ભરતનાટ્યમમાં. તો હું તે હેમુ ગઢવી હોલ ખાતે 7 જૂને રવિવારે પરફોર્મ કરવા જઈ રહી છું. અને અંતમાં આવે છે કે તિલ્લાના અને મંગલમ. તે મારી ભરતનાટ્યમની 8 મેઇન કૃતિઓ છે જે હું પરફોર્મ કરવા જઈશ. કેટલા વર્ષથી તમે આ તાલીમ લ્યો છો? હું 4-5 વર્ષથી આ ભારતીય શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમની તાલીમ લઈ રહી છું. અને મારો ગુરુભાવ બહુ સારો છે અને ગુરુ શિષ્ય પરંપરાને જાળવી રાખવાનો એક મહત્વનો પાર્ટ છે મારો. પણ હું તમને સાવ સામાન્ય ભાષામાં પ્રશ્ન, જે લોકો કલા ક્ષેત્ર સાથે ને આ નૃત્ય ક્ષેત્ર સાથે જોડાયેલા છે એને એવું થાય કે આ કેવો એક પ્રશ્ન છે, પણ મેં જોયા છે કથક અને ભરતનાટ્યમના નૃત્યકારોને અને જે લોકો કામ કરે છે તમારે કેટલો બધો રિયાઝ, કેટલી બધી પ્રેક્ટિસ, કલાકોના કલાકો કરવાની હોય. પછી ક્યારેક એવું બને કે પગમાં ઈજા થાય એટલે પેલા આપણે શું કહેવાય વાઢિયા પડી જાય, મલમ લગાવવો પડે, તો એ પરિશ્રમ છે. મારો પ્રશ્ન એ નથી કે આવું શું કામ છે, મારો પ્રશ્ન એ છે કે એવું થયા છતાં તમને શા માટે આનો આનંદ મળતો હોય છે? પીડા છે એ ભૂલાઈ જતી હોય. મેં એવા ડાન્સર્સ જોયા છે કે જેના મુખ ઉપર પીડાનો કોઈ ભાવ ન દેખાય. એનું શું કારણ? કારણ તો એ જ છે કે કોઈ પણ એક ફિલ્ડને આપણે ચૂઝ કરીએ છીએ તો જેમ કે હું ભરતનાટ્યમ કરું છું અત્યારે, અને શરૂઆતમાં બહુ પગ દુખે, હાથ દુખે, આપણને બહુ ઇન્જરી થાય ઓર તબિયત બહુ ખરાબ થઈ જાય, પણ છતાં પણ આપણે એક નૃત્યને સાધના તરીકે જોઈએ અને ગુરુ શિષ્યનો ભાવ રાખીએ અને જાળવી રાખીએ તો એક સમય એવો આવે કે તમને એ દુઃખ ભૂલાઈ જાય અને એ નૃત્ય પ્રસ્તુતિ કરી ત્યારે આનંદની ઘણી અનુભૂતિ થાય છે. અત્યારે મારા પગમાં પણ બહુ જેમ કે વાઢિયા પડી ગયા છે અને મને કપાસી થાય છે પગમાં. ઉનાળામાં ગરમીના લીધે બધી ગરમી પગમાં ઉતરી જાય છે. એવું કહેવાય છે કે સામાન્ય રીતે આ ઋતુ જે છે ગ્રીષ્મ એટલે ઉનાળામાં આવા પ્રકારના પરફોર્મન્સ આપણે એવોઇડ કરતા હોઈએ છીએ, એના માટે થઈને એ પ્રેક્ટિસના તેને બધા માટે. પણ આપણો મારે હવે જે પ્રશ્ન છે તમને એ છે કૌશા કે ભરતનાટ્યમ છે એમાં તમે જેટલા પણ એ પરફોર્મન્સના જે પ્રકાર બોલ્યા એટલે પુષ્પાંજલિથી માંડીને તિલ્લાના સુધી, એની અંદરની કઈ કઈ વાત છે? એટલે દરેક પરફોર્મન્સમાં શું એમાં ફેરફાર થાય? કારણ કે આમ મુખ્ય તો આ દક્ષિણ ભારતીય આખી પરંપરા છે નૃત્યની આખી, પણ મેં ઘણી બધી ગુજરાતી કૃતિઓ ઉપર પણ નૃત્ય થતા જોયા છે. એટલે ભરતનાટ્યમનું પરફોર્મન્સ હોય એમાં નરસિંહ મહેતાની પણ રચના આવે, એમાં મીરાબાઈની પણ રચના આવે, તો આ કઈ રીતે તમે એનો કોલેબોરેટ કઈ રીતે કરો, ફ્યુઝન કઈ રીતે કરો? ભરતનાટ્યમ હોય કે કથક હોય, કોઈ પણ નૃત્ય પ્રસ્તુતિમાં આપણે એક પ્રોડક્શન બનાવીએ જે અમારા ગુરુજી ઓર અમારી ટીમ મળીને ડિસાઈડ કરે કે આપણે ભરતનાટ્યમની સાથે સાથે ગુજરાતી પીસ આપણે લઈએ. તેમાં અમે લોકોએ લાસ્ટ યર હમણાં ગુજરાતી પીસ છે જે નરસિંહ મહેતાની હુંડી એનું પરફોર્મન્સ કરેલું હતું. ભરતનાટ્યમમાં નાવડી નરસિંહની અને હલેસા હરીના એ અમે નામ આપ્યું હતું અને 1.5-2 કલાકનું આખું પરફોર્મન્સ હતું વિધાઉટ બ્રેક. અને એમાં ભરતનાટ્યમની કૃતિ અમે લઈ અને જેમ કે છે નરસિંહ મહેતાની હુંડી અને પછી છે લટકો અને પછી આરતી, એ બધું પ્રસ્તુત કરી અને ભરતનાટ્યમ શૈલીમાં અમે રજૂ કરેલું હતું. પછી છે ગરવો ગિરનાર, જે પણ અમે પ્રસ્તુત કરેલું હતું ભરતનાટ્યમ શૈલીમાં. અને ભરતનાટ્યમના આરંગેત્રમની વાત કરું તો બધા ગુજરાતી પીસ લે જ છે એવું નથી, પણ ગુજરાતી પીસ એ આપણી ઓડિયન્સ આપણી ગુજરાતી હોય અને એ લોકોને મજા આવે. જેમ કે હું રામાયણ કરવા જઈ રહી છું તો એમાં અમે મારા 7 કાંડ છે એમાંથી અમે 4 કાંડ અને 3 કાંડમાં એવી રીતે અમે ભાગ પાડેલા છે. તેથી ઓડિયન્સ પણ આકર્ષિત રહે, એમને પણ જોવાની ઈચ્છા વધારે થાય કે હું શું કરવા જઈ રહી છું, તેમને એક અલગથી સરપ્રાઈઝ મળે કે હા આગળ આવું હશે. ગુજરાતી પીસ પણ અમે બહુ બધા કરીએ છીએ, જેમ કે ચારણ કન્યા હમણાં લાસ્ટ જાન્યુઆરીના શોમાં અને ફેબ્રુઆરીના શોમાં આરંગેત્રમ હતું. તેમની અમારી ઇન્સ્ટિટ્યૂટની 2 જ છોકરીઓ છે જેમને ચારણ કન્યા ગુજરાતી પીસ પરફોર્મ કરેલું હતું. શિવ તાંડવ પણ કરીએ છીએ, બહુ બધા પીસ અમે ગુજરાતી પણ કરીએ છીએ. શિવ તાંડવ છે, કૃષ્ણ લીલા છે, આ બધું તો બહુ પરંપરાગત છે. પણ ચારણ કન્યા તમે કહો છો તો એ આખું લોકઢાળ ઉપર એમાં બધા આપણા છંદો હોય અને એને પાછું તમે સાઉથની પરંપરામાં ઢાળો તો એક બહુ મોટી વાત છે. અચ્છા, આમ તમે એવું કહ્યું કે તમે લો નો અભ્યાસ કરો છો. હવે આ કાયદાનો અભ્યાસ અને નૃત્ય આમ બેયને લગભગ બહુ આમ મેળ નહીં. તો મારો પ્રશ્ન એ છે કે નૃત્ય શીખવું એવી પ્રેરણા
ક્યારે મળી, કોને કારણે મળી? એટલે કુટુંબમાં કોઈએ આ કર્યું હોય, મમ્મીએ, મોટા બેને કોઈએ કર્યું હોય એટલા માટે તમે આવ્યા કે ના તમને પોતાને જ એવું થયું? કારણ કે શોખ હોવો અને પેશન હોવું એ પાછી બહુ અલગ વસ્તુ છે. તો કઈ રીતે આ ભરતનાટ્યમ શીખવાની પ્રેરણા મળી, મન થયું અને પછી આગળ વધાય? મારી ભરતનાટ્યમની શરૂઆત બહુ મને નથી ખબર કે હું આટલી બધી આગળ કેમ વધી, પણ સૌથી પહેલા તો મેં કોઈકને જોયું, રીલ્સ આવતી હોય, યુટ્યુબમાં આવતા હોય, અને હું પણ 6-7 વર્ષથી પ્રાચીન અને અર્વાચીન ગરબાની કોમ્પિટિશનમાં જાઉં છું અને દર વર્ષે અમારો ફર્સ્ટ રેન્ક આવે છે. એટલે હું ગરબા અને ફોક ડાન્સ તો કરું જ છું, પણ મને એવું થયું એક ટાઈમે કે શાસ્ત્રીય નૃત્ય પણ કરવું જોઈએ, જેનાથી ગુરુ શિષ્ય પરંપરા આપણે જાળવી શકીએ. એક કલા પ્રત્યે ભાવ, ગુરુ પ્રત્યે ભાવ અને માતા પિતાના આશીર્વાદ મળે આપણને તો જ આપણે આગળ વધી શકીએ આ ફિલ્ડમાં. હું લો કરી રહી છું, પણ સાથે સાથે મને નૃત્યની ફિલ્ડમાં આગળ વધવું વધારે, એ મારું પેશન્સ છે. મને નૃત્યની ફિલ્ડમાં આગળ વધવું વધારે મને ગમે છે અને મારા માતા પિતાના આશીર્વાદ છે અને મારા ગુરુજીના આશીર્વાદ છે, તેથી હું આગળ વધી શકી આ ફિલ્ડમાં. આ ક્ષેત્રના બહુ મોટા મોટા નામો છે. આમ તો આખી જે દક્ષિણની પરંપરા છે એમાં કથકમાં પણ કેટલા બધા આપણા નૃત્યકારો છે, કુચીપુડી આખો એક અલગ જ નૃત્ય પ્રકાર, આ બધામાં બહુ મોટા મોટા લોકો છે એમણે કામ કરેલું છે. તમારું કોઈ ડ્રીમ અથવા તો તમારો કોઈ એવો ગોલ કે મારે આના જેવું થવું છે, એટલે કોઈ રોલ મોડેલ ખરું આ ક્ષેત્રમાં? મલ્લિકા સારાભાઈ, મૃણાલિની સારાભાઈ, અત્યારે બોલિવૂડમાં પણ છે હેમા માલિની, તે પણ ભરતનાટ્યમ કરી રહી છે. તો એ આ ક્ષેત્રે પણ આગળ છે, એક્ટરની સાથે સાથે ભરતનાટ્યમની ફિલ્ડમાં પણ આગળ છે. તો રોલ મોડેલ તો હું મારા ગુરુજીને જ ગણીશ. અમારા ગુરુજી અને એના માર્ગદર્શન હેઠળ હું આ તાલીમ લઈ રહી છું, તો મારા રોલ મોડેલ એ જ છે. ઓકે, અચ્છા, એવું બની શકે કે તમે જે આજે કામ કરો છો એટલે જે નવી પેઢી છે, તો એક પ્રેજ્યુડિશિયલ માઇન્ડથી લોકો જોવે છે કે હવે આ છોકરાઓ છે એ તો વેબ સિરીઝ જ જોવે છે, આખો દિવસ મોબાઈલમાં જ હોય છે. જે જેન ઝી છે કે જેન આલ્ફા છે કે જે બધી નવી નવી પેઢીઓ છે, મિલેનિયલ છે કે આ બધા, તો એના માટે એક નેગેટિવ આસ્પેક્ટ છે. તો યુ રિપ્રેઝેન્ટ ન્યૂ જનરેશન. તો તમારી સાથે કેટલા બધા લોકો છે નૃત્ય પણ શીખતા હશે, ભરતનાટ્યમ કરતા હશે, કેટલાક લોકો ગાતા હશે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં. તમે શું જોવો છો નવી પેઢીના પ્રતિનિધિ તરીકે, તમે આ વસ્તુને કઈ રીતે જોવો છો? કારણ કે ભરતનાટ્યમ એ આખી ભારતીય પરંપરા નૃત્યનું એક આખું અલગ આયામ, અને એમાં તમે કરો છો આખું, અત્યારનું આખું જે જગત છે આ સોશિયલ મીડિયાથી માંડીને બધું, તો એ બેની વચ્ચે તમે શું ફીલ કરો છો તમારી જાત માટે? હું મારી જાતને સેફ ફીલ કરું છું કે હું આ ક્લાસિકલ ડાન્સ એટલે શાસ્ત્રીય નૃત્ય તરફ આગળ વધવા જઈ રહી છું. અત્યારની જનરેશનમાં આપણે જોઈએ છીએ કે લોકો ભણવા ખાતર ભણી લે છે, ડિગ્રી તો અત્યારે કોઈ માયને નથી રાખતું અત્યારે, પણ સાથે સાથે કલા ઓર સ્પોર્ટ્સ, એમાંથી કોઈ પણ એક ફિલ્ડ આપણે ચૂઝ કરવી જોઈએ. આપણને એટલી નવી પેઢીને તો હું એ જ સંદેશો આપવા માંગુ છું કે કલા અને ખેલ, તમે એ બંને સાથે પણ ભણવાની સાથે સાથે એની સાથે પણ તમે આગળ જોડાયેલા રહો. અને હું પણ મારી જાતને, મારો અહોભાગ્ય છે કે હું ભરતનાટ્યમ શીખું છું. આગળ મેં કથક પણ કરેલું છે 2-3 વર્ષ, અને હું આગળ જતા એવું પણ શીખીશ કે 8 ક્લાસિકલ ટાઈપ્સ હું બધા શીખું. બહુ સરસ. ઉષાબેન, તમારી આ ઈચ્છા જે છે ત્યાં જ આપણે આપણો સંવાદ અટકાવીએ. તમને તમારું અરંગેત્રમ છે એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા. ભરતનાટ્યમમાં તમે ખૂબ આગળ વધો અને ભારતીય શાસ્ત્રીય નૃત્યો છે એની પરંપરામાં તમે તમારું પોતાનું અને રાજકોટનું નામ રોશન કરો, તમારા પરિવારનું નામ રોશન કરો. અને જે તમે કીધું કે 8 પ્રકારમાં તમારે કામ કરવું છે, આપણે ત્યાં ઘણા બધા એવા લોકો છે કે જે એકથી વધારે નૃત્ય પ્રકારમાં પારંગત હોય, તો તમે પણ એવી રીતે પારંગતતા કેળવો એવી ખૂબ શુભેચ્છા, એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. અને તમે ફૂલછાબના સ્ટુડિયોમાં આવ્યા પોડકાસ્ટ, તો એના માટે પણ તમને ધન્યવાદ. અને ફરી એકવાર કોઈક સારા એવોર્ડ મેળવીને કોઈક સારી એવી જગ્યાએ પરફોર્મ કરીને પાછા તમે ફૂલછાબ આવો એવી પણ તમને શુભેચ્છા. તો દર્શક મિત્રો, આ હતા કૌશા હરખાણી, જેઓ રવિવારે 7 જૂને અરંગેત્રમ કરી રહ્યા છે. મંચ ઉપર એમનું પદાર્પણ થઈ રહ્યું છે. એમના નુપુર ઝંકાર છે એ હવે લોકોને સંભળાશે. અત્યાર સુધી એ પોતાના ગુરુ અને પોતાના જે સહાધ્યાયીઓ એની સાથે પરફોર્મ કરતા, હવે એ જાહેરમાં પરફોર્મન્સ કરશે. તો આપણે સૌ રાજકોટની આ યુવા પ્રતિભાને, આ નવી પેઢીની પ્રતિનિધિ એવી એક વ્યક્તિને શુભેચ્છા પાઠવીએ.